વાળી મેક્રોની. આ મેક્રોની જેને ભાવે એને બહુ ભાવે અને નો ભાવે એને ડબલ ભાવે. તો ચાલો પ્રોસેસ ચાલુ કરીએ. મેક્રોનીને ગરમ પાણીમાં આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું ને એમાં થોડુંક નાખી દઈશું નમક. પાલકને પણ સ્ટીમ કરી લેવાની છે અને એની પ્યુરી બનાવી નાખવાની છે. પેલા બટર નાખવાનું છે, કાંદા નાખી દેવાના છે, જિંજર ગાર્લિક પેસ્ટ 1 ટેબલસ્પૂન યા તો પછી 2 ટેબલસ્પૂન નાખી. ફટાકડા આદુ ખાધું છે. કેપ્સિકમ નાખી દેવાના છે. નમક. कैप्सिकम कांदा नाखी दीधा પછી टमाटा नाखी देवाना છે. आज बन रहा है आखिरी पास्ता. इसके बाद लग रहा है कभी नहीं बनेगा पास्ता, क्योंकि देख के ऐसा लग रहा है कि इसके बाद ना घर में कोई खाएगा और ना कोई बनाने देगा. ભાઈ હું ગુજરાતીમાં વિડિયો બનાવું છું તો નહીં ઘરમાં કોઈ એને પાસ્તા ખાવા દે કે નહીં બનાવવા દે. બહુ સારા પાસ્તા બનાવીશ હમણાં. તમે ખમો થોડોક ટાઈમ. હા, જોવામાં એકદમ ધોળા ગધેડા જેવા પણ ખાવામાં આપણા પાલકના પાસ્તા છે એટલે મેન છે આપણું પાલકની પ્યુરી. એને એડ કરીશું. 2 શબ્દ બોલીશ. પાસ્તા એકદમ જોરદાર ખાવા જેવા થાય ને હેલ્ધી થશે. કેમેરો અગોરે કે વધારે થોડો લાગે. ખાવા પાસ્તા નકરા ને પાછું હેલ્ધી. એમાં હેલ્ધી ખાઓ અને હેલ્ધી ભલે ખાઓ, જોડે થોડુંક હેલ્ધી હોવું જોઈએ. હેલ્ધી ખાવ ને હેલ્ધી ભલે ખાવ, જોડે થોડુંક હેલ્ધી હોવું જોઈએ. વાવ, બ્યુટીફુલ. આમાં નાખીશું મરચીની પેસ્ટ એટલે સ્પાઈસી થાય. પાલકની જે પ્યુરી છે એને એકદમ આપણે બફાવા દેશું, એકદમ પાકવા દેશું. મેગી મસાલા નાખીશું. આપણે માયોનીઝ થોડુંક નાખવાનું છે અને થોડીક મલાઈ નાખવાની છે. અડધી ક્યુબ ચીઝની નાખી દેવાની છે એટલે એકદમ ચીઝી પાસ્તા બને. મેક્રોની મિક્સ કરી દેશું આમાં થોડી. લાસ્ટમાં થોડું ઉપરથી હજી ચીઝ નાખી દેશું એટલે એકદમ ચીઝી અને ક્રીમી પાસ્તા આપણા રેડી છે. તો ચલો હવે આપણે ફાઇનલી પાસ્તા ટેસ્ટ કરીએ કેવા લાગ્યા.